ભરૂચ જિલ્લાના જંબુસરથી મોટા સમાચાર। જંબુસરમાંથી પુણે એમડી ડ્રગ્સ કાંડના 3 આરોપીઓ ધરપકડ કરાઈ। પુણેના વિશ્વનાથ પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના ગુનાના કેસના આરોપી જંબુસરમાંથી ધરપકડ કરાઈ। મહારાષ્ટ્ર ડ્રગ્સ કાંડના આરોપીના તાર જંબુસર સુધી પહોંચ્યા। 94,26,000ના ડ્રગ્સ કાંડમાં જંબુસર પોલીસ તેમજ પુણે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। મોહમ્મદ અસલમ ઇસ્માઇલ મર્ચન્ટ, अन्य 2 आरोपी याहिया पटेल रहवासी मुंबई, प्रतीक देसाई रहवासी नवसारी ની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। 471 ગ્રામ એમડી ડ્રગ્સના કેસના આરોપીઓ જંબુસરથી ઝડપાયા। મોબાઈલ ટાયર નેટવર્કના આધારે પુણે ક્રાઇમ બ્રાન્ચને આરોપી જંબુસર હોવાના અહેવાલ મળ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ મોબાઈલ નેટવર્કના આધારે પુણે ટીમ જંબુસર આવી પહોંચી। જંબુસર પોલીસ તેમજ પુણે પોલીસ મળી આ સમગ્ર આરોપીઓની ધરપકડ કરાઈ। આરોપીને લઈને પુણે ક્રાઇમ બ્રાન્ચ રવાના। Subscribe now and press the bell icon.